વલસાડ જિલ્લામાં નવરાત્રી આયોજનોમાં વરસાદ વિઘ્ન બની ગયો છે। વલસાડમાં તિથલ રોડ પર ગરબા મહોત્સવના મંડપમાં નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે। મંડપની ફ્રેમના થાંભલા તૂટી પડતા પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું છે। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી લોકો પણ ચિંતિત બન્યા છે। વલસાડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। મોડી રાત્રિ દરમિયાન પડેલ ભારે વરસાદના કારણે જે રીતે તોફાની પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ પાટીદાર મહોલ્લામાં વરસાદે તારાજી સર્જી હોય તેવા સમાચાર સામે આવ્યા છે। ઘરોના પતરા ઉડી ગયા છે અને બીજી તરફ સોલાર પેનલો પણ તૂટી પડી છે। વીજળી પડવાના કારણે ઘરોની બારીના કાચ પણ તૂટ્યા છે। એટલે કે ધોધમાર વરસાદની કારણે સતત જે પવન ફૂંકાયો હતો, મિની વાવાઝોડા આવ્યા બાદ વલસાડમાં સતત તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। તો સતત ધોધમાર વરસાદના કારણે આ તારાજીના દ્રશ્યો ત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વલસાડમાં એકાએક વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદના કારણે પહેલા એક તરફ જે ડોમ તૂટ્યા હતા તેના દ્રશ્યો જોયા છે, હવામાં ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને બીજી તરફ આયોજકો સહિત લોકો પણ હવે ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે એકાએક વલસાડના આ દ્રશ્યો બદલી ગયા છે। એકાએક વરસાદી માહોલ વલસાડમાં જામ્યો હતો અને ત્યારબાદ ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સહયોગી જય આપણી સાથે વલસાડથી લાઈવ જોડાયા છે। જે રીતે જય, સતત વરસાદી માહોલ વલસાડમાં જોવા મળ્યો છે, ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કેવા પ્રમાણમાં નુકસાન થયું છે અને આવનારા સમયમાં ત્યાં કેવો પ્રકારનો વરસાદ વરસી શકે છે, કારણ કે ગત રાત્રિ દરમિયાન જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, તારાજીના દ્રશ્યો પણ જોયા છે અને ખૂબ જ આયોજકો પણ ચિંતામાં છે। અત્યારે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે જય? જીલવલી જો વાત કરવામાં આવે તો શનિવાર અને રવિવાર બંને દિવસ માટે હવામાન વિભાગે પહેલાથી જ આગાહી આપી હતી। દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસવાની આગાહી આપી હતી, પરંતુ ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસથી જે વરસાદ શરૂ થયો છે એ વરસાદ હજી પણ અવિરત ચાલી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે રાત્રે જે વરસાદ વરસ્યો હતો એ ન માત્ર વરસાદ હતો, પરંતુ જાણે વરસાદી તોફાન ચાલ્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, જે 15 થી 20 મિનિટ સુધી જે પ્રકારે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા અને સાથે જ ભારે પવન ફૂંકાયો હતો। આશરે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાયો હતો એના કારણે વલસાડની અંદર જેટલા પણ ગરબા આયોજનો થયા હતા એ તમામ ગરબા આયોજનોમાં ભારે નુકસાની થઈ છે। ખાસ કરીને ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ હતું કે પછીથી અનાવિલ સમાજ દ્વારા યોજાતા ડોમમાં ગરબા હોય કે પછી રંગતાળીના ડોમના ગરબા હોય, તમામ ગરબા ગત રાત્રે બંધ રાખવાનો વારો આવ્યો હતો, કારણ કે જે ડોમ હતા એ ડોમની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા। તો ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબામાં સ્ટેજ ઉપર જે ડોમ બનાવાયેલો હતો એ ડોમમાં હવા વધારે આવવાના કારણે અથવા તો હવાના પ્રેશરના કારણે ડોમ આખો એક તરફથી નમી ગયો હતો। હાલ આપ જે જોઈ શકો છો એ જ ડોમના એ જ જગ્યાના દ્રશ્યો છે। આ એ જ સ્ટેજ છે કે જે જગ્યા ઉપર ડોમ હતો પહેલા અને એ ડોમ ગઈકાલે રાત્રે ઉડતો હોય એ પ્રકારના દ્રશ્યો આવ્યા હતા, પરંતુ હાલમાં જ કેટલાક દ્રશ્યો એ પણ સામે આવ્યા છે કે જેમાં કેટલાક યુવાનોએ ડોમને શરૂઆતમાં બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। આયોજકો દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે ડોમને કોઈ પણ ભોગે બચાવી લેવાય, જે માટે કેટલાક આયોજકો અથવા તો આયોજકોના જે યુવા કાર્યકર્તાઓ હતા તેઓના દ્વારા ભારે જહેમતથી એ દોરડીઓ પકડીને કે પછીથી ડોમ પકડીને એ ડોમને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો। બીજી તરફ આપ જોઈ શકો છો હાલ હવે એ જ ગરબા આયોજનોને ફરી એક વખત ઊભા કરવાનો અથવા તો તમામ પ્રકારે ફરી એક વખત વલસાડના ખેલૈયાઓને રમાડવા માટેની તૈયારીઓ થઈ રહી છે। વહીવટી તંત્રના મેસેજની રાહ જોવાઈ રહી છે। જો વહીવટી તંત્ર તરફથી ગ્રીન સિગ્નલ મળી જાય તો શક્યતાઓ છે કે ગરબાનું આયોજન આજે પણ થઈ શકે, પરંતુ લોકોની સાવચેતીના ભાગરૂપે આયોજકો ખુદ કહી રહ્યા છે કે જ્યાં સુધી અમે સંપૂર્ણપણે સિક્યોરિટી અમારા હાથમાં ના આવી જાય ત્યાં સુધી અમે આજે ગરબા આયોજનો ના કરીએ। પરંતુ ફરી એક વખત હું આપને ડોમને બચાવનાર જે યુવાનો હતા તેઓના સુધી લઈ જવાનો, તેઓની સાથે આપણે વાત કરીશું। રવલીન, અક્ષય, આપની પાસેથી જાણવા માંગુ છું, જે સમયે વરસાદ શરૂ થયો એ સમયનો કેવો માહોલ હતો, શું હતું, પેનિક સિચ્યુએશન કેવી હતી? જય માતાજી।
તે ટાઈમ પર અમારો આરતીનો સમય હતો અને આરતીના સમયમાં જાણે માતાજીએ પોતે જ કૃપા કરી હોય તેમ વરસાદ જોરદાર ચાલુ હતો અને આરતી પતી અને પવન એટલો બધો જોરદાર ફૂંકાયો કે જે અમારા જે કાર્યકરો છે તે બધા સ્ટેજ ઉપર હતા અને બધા એલઈડી પડી ન જાય એટલા માટે દોડીથી પકડી રાખી હતી કે અગર જો પવન એટલો બધો જોરમાં 15 થી 20 સેકન્ડનો જે પવન હતો તે એટલો ભયાનક હતો કે આરતી સંપૂર્ણ થઈ અને પછી પવન ફૂંકાયો અને અમે જે બધા એકબીજાને જે સાચવ્યા અને પછી હાલત એટલી બધી ખરાબ થઈ કે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું ને જેટલા પણ સ્ટેજ ઉપર હતા બધાને અમે સેફ સાઈડ બધાને ખસેડી દીધા અને મહાદેવજીના જે તર્કેશ્વર મંદિર છે ત્યાં જે ખેલૈયો મિત્રો આવ્યા હતા તે લોકોને અમે બધાને સેફ સાઈડ અમારા બધા જે કાર્યકર્તાઓ છે બધાને સહી સલામત સ્થળે પહોંચાડી દીધા હતા અને સાથે સાથે જેવું અમને ભનક લાગી કે બહુ પવન ફૂંકાય છે અને કંઈ પ્રોબ્લેમ આવશે એના પહેલા અમે શું કર્યું પાવર કટ કરી દીધો કે જેથી કરીને કોઈને કરંટ ન લાગે અને કોઈ મોટી હોનરતા ના સર્જાય. એટલે આયોજકોએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી કે કોઈ પણ ભોગે ખેલૈયાઓના જીવ જોખમમાં ના મુકાય. આપની પાસેથી હું જાણવા માંગુ છું કે શું કહેવું છે આપનું, જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી એ સમયે સૌથી પહેલા મગજમાં વિચાર શું આવેલો? વિચાર તો એલઈડી આખી ત્યાં ઉપર હતી, અમે બધા અમારા છોકરાઓ ત્યાં હતા ઉપર ને એવી સ્થિતિ હતી ઉપર કે એલઈડી જો પડે તો આ બાજુ બધા સિંગર્સ ને ડ્રમર્સ ને બધા આપણા ઓર્કેસ્ટ્રાવાળા હતા એ લોકો પર પડે એવું હતું. તો અમારા બધા યુવાનો ત્યાં આવતા ઉપર, પછી એ લોકોને ખસેડવામાં આવ્યા, એ લોકોને નીચે જવા કીધું અને અમે થોડો બચાવવાનો પ્રયાસ કર્યો પણ આઉટ ઓફ કંટ્રોલ હતું તો પછી અમારે પણ છોડીને ભાગવા પડ્યું એવું પણ. એટલે લવલીન કહી શકાય કે કુદરતની સામે કોઈ પણ નથી થઈ શકતું અને ગઈકાલે કુદરત કોપાયમાન થઈ હતી વલસાડ ઉપર એ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી. બીજી તરફ હવે જો વાત કરવામાં આવે આવનારા 2 કલાક હજી પણ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દાદરા નગર હવેલી અને દમણનો પણ સમાવેશ થઈ જાય છે. આપ જોઈ શકો છો હાલ હજી પણ વરસાદ ચાલી રહ્યો છે અને હવે ધીરે ધીરે પવનની પણ શરૂઆત થઈ છે. હવામાન વિભાગ કહી રહ્યું છે કે આવનારા સમયમાં હજી પણ ભારે વરસાદ વરસી શકશે, પરંતુ સાથે જ વલસાડના જે અંતરિયાળ ગામડાઓ છે કુલ 7 થી 8 જેટલા ડુંગરી વિસ્તારના જે ગામડાઓ છે કે જ્યાં 11 જેટલા ઘરો ધરાશાયી થઈ ગયા છે કારણ કે એના પતરા ગત રાત્રે વરસેલા વરસાદના કારણે તૂટી પડ્યા છે. જેની સાથે જ કે એક 100 વર્ષ જૂનું વૃક્ષ હતું એ પણ એક ઘર ઉપર પડતા ઘરની અંદર રહેલા લોકો માંડ વૃક્ષ તૂટે એ પહેલા જ ઘરની બહાર નીકળી જતા તેઓનો પણ બચાવ થયો હતો. લવલીન, બીજી મહત્વની બાબત એ છે કે વલસાડમાં હાલ એક પણ રસ્તો એવો નથી કે જ્યાં કોઈ વૃક્ષ ધરાશાયી ના થયું હોય, પરંતુ હાલ વહીવટી તંત્ર દ્વારા એ તમામ વૃક્ષોને કાઢીને તમામ જે રસ્તાઓ છે એને ક્લિયર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વલસાડની અંદર જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે જેને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે કારણ કે બપોર બાદ ભરતીનો સમય છે એટલે કે ક્યાંક પાણી વિસ્તારમાં પણ આવી શકે છે. બીજી તરફ દમણગંગાની જો વાત કરીએ, દમણગંગા રિવરની અંદર 77,000 ક્યુસેક હાલ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે તેની આસપાસના જે વિસ્તારો છે તેની આસપાસના જે ગામડાઓ છે એને પણ હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. લવલી, બિલકુલ જય, જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, ભારે તારાજીના દ્રશ્યો સમગ્ર વલસાડમાં જોવા મળ્યા છે. મોટાભાગના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદના કારણે ક્યાંક ડોમ ધરાશાયી થયા છે, ક્યાંક સ્ટોલ્સ પણ જે રીતે ઉડ્યા છે, પતરાના શેડ્સ ઉડતા જોવા મળ્યા છે, વૃક્ષો ધરાશાયી થયા. ગત રાત્રે એકાએક કેવા પ્રકારની પરિસ્થિતિ હતી અને અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ છે? વહીવટી તંત્ર દ્વારા શું સમગ્ર ઘટનાને લઈને પગલાં લેવામાં આવ્યા છે? જી લવલીન, વહીવટી તંત્ર દ્વારા મેં આપને અગાઉ જણાવ્યું એ રીતે કે જેટલા વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા હતા અથવા તો વીજ લાઇનના ઉપર જે વૃક્ષો પડ્યા હતા વીજ પોલના ઉપર, હાલ એને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ આયોજકો દ્વારા ફરી એક વખત પોતાના ગરબા ગ્રાઉન્ડને ઊભા કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ આપણે તિથલ રોડના એક સરદાર હાઇટ્સ જે આયોજકો હતા તેઓના ગરબાના વિસ્તારના જે દ્રશ્યો જોયા કે જેમાં પણ આશરે 10 થી 15 જેટલી એવી 4 વ્હીલર કાર હતી કે જેના ઉપર આયોજનોના જે બેનર લગાવવામાં આવ્યા હતા એની રેક સીધી પડી હોવાના કારણે એ ગાડીઓને પણ નુકસાન થયું છે. એટલે કે પારાવાર ગરબા આયોજકોને નુકસાન થયું છે સૌથી વધારે, કારણ કે ગરબા આયોજનો થયેલા હતા અને અચાનક વરસાદી તોફાન આવ્યું અને એ તોફાનમાં તમામ આયોજનો ગત રાત્રે તો બંધ રહ્યા હતા અને આજે પણ બંધ રહેવાની હાલ શક્યતાઓ છે. લવલી, બિલકુલ, અને સાથે જ શહેરી વિસ્તારની આપે વાત કરી, પરંતુ ગામડાઓમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને સાથે જે રીતે ગતરોજ વરસાદી માહોલ જામ્યો છે, શું ખેડૂતો પર પણ તેનાની અસર જોવા મળશે અને આવનારા સમય માટે નાવકાસ્ટે ત્યાં કેવા પ્રકારની આગાહી વ્યક્ત કરી છે?
જી લવલીન, વલસાડનો જે અંતરિયાળ વિસ્તાર છે, જે ગામડાઓનો વિસ્તાર છે, ડાંગરના પાક માટે જાણીતો વિસ્તાર છે, પણ ગઈકાલે માત્ર 10 થી 15 મિનિટ જે પવનની સાથે વરસાદ વરસ્યો, જે વરસાદના કારણે આશરે જે ડાંગરનો ઊભો પાક હતો એ બેસી ગયો હતો, એટલે કે ખેડૂતોને પારાવાર નુકસાની થઈ છે. સાથે જ એ જ ખેડૂતોના જે ઘરોના છાપરાઓ હતા એ પણ ઉડ્યા છે. ડુંગરી વિસ્તારના જે અંતરિયાળ ગામડાઓ છે, સૌથી વધારે અસર ત્યાં જોવા મળી, કારણ કે 7 થી 8 એવા ગામડાઓ છે કે જ્યાં ભારે પવનના કારણે લોકોના ઘરોના પતરા ઉડી ગયા છે, શેડ ઉડી ગયા છે. તો ડાંગરના ઊભા પાકને પણ પારાવાર ભારે નુકસાની થઈ છે. હવે ખેડૂત માથે હાથ રાખીને બેઠો છે, કારણ કે ખરી સિઝન હતી આ કે જ્યારે ડાંગરનો પાક આવતો હોય છે. હવે માત્ર એ પાકને કાઢવાની તૈયારીમાં હતા અને એ જ સમયે ડાંગરનો પાક બેસી જવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. લવલી, બિલકુલ જય, ગત રાત્રિ દરમિયાનના જે દ્રશ્યો સામે આવ્યા છે, આયોજકો ફરી એકવાર પ્રયત્ન કરી રહ્યા છે કે આજે નોરતા બધા રમી શકે. આયોજકો એ પ્રમાણે પ્રયત્નો પણ કરી રહ્યા છે, પરંતુ આજે પણ વરસાદી માહોલ જામી શકે છે. એવા સમયમાં જે પણ દર્શકો જોઈ રહ્યા હોય તે લોકો માટે પણ આ મહત્વનો દિવસ રહેવાનો છે, કારણ કે જો ત્યાં પહોંચે છે કે તારાજીના ગત રાતના જે દ્રશ્યો છે તેને જોઈને એવું લાગે છે કે અત્યારે લોકો ત્યાં ન પહોંચે એ જ સાવધાની સ્વરૂપ છે. હાલની જો વાત કરવામાં આવે લવલીન, તો હાલ જે આયોજકો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે કઈ રીતે ગરબા ગ્રાઉન્ડને ફરી ઊભું કરી શકાય. બીજી તરફ આયોજકો ખુદ કહી રહ્યા છે કે લોકો બને ત્યાં સુધી આજે ગરબા રમવા માટે બહાર ના આવે, અથવા તો આયોજન સ્થળ સુધી ના આવે. જો બપોર સુધી આ જ પ્રકારે વરસાદ રહ્યો તો જો બપોર પછીથી થોડું પણ ઉઘાડ આવે તો આયોજકો તૈયારી કરી રહ્યા છે કે તેઓ ગરબા રમાડી શકે. પરંતુ તેની સાથે જ વહીવટી તંત્રના ગ્રીન સિગ્નલની પણ રાહ જોઈને આયોજકો બેઠા છે. જો વહીવટી તંત્ર કહેશે તો ગરબાનું આયોજન થશે અને એની સાથે જ જે ખેલૈયાઓ છે તેઓની સિક્યોરિટીમાં જરા પણ કચાશ ન રહી જાય. આયોજકો એ માટે ખુદ પણ નક્કી કરી રહ્યા છે કે ભલે વહીવટી તંત્ર ગ્રીન સિગ્નલ આપી દે, પણ જ્યાં સુધી આપણું આયોજન તૈયાર ના થઈ જાય ત્યાં સુધી ખેલૈયાઓને ન આવવા માટે હાલ આયોજકો અપીલ કરી રહ્યા છે. પણ જો ગરબા રમાશે તો આયોજકો એ તમામ ખેલૈયાઓને પોતાની રીતે સોશિયલ મીડિયા થકી ઇન્ફોર્મ કરી દેશે. લવલી, બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા.